પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આપણે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રનો અદ્ભુત લાભ લીધો. 2020માં ગુણાતીત સત્રના પ્રથમ દિવસે શરદ પૂનમે ગુણાતીતાનંદ સ્વામીની પ્રતિષ્ઠા નિમિત્તે સ્વામીશ્રીએ સૌ હરિભક્તોને પોતપોતાના ઘરને શણગારી આ પ્રતિષ્ઠાને ધામધૂમથી ઉજવવાની પ્રેરણા આપી હતી. એવી જ રીતે આ વર્ષે ગુણાતીત સત્રના અંતિમ દિવસે પણ સ્વામીશ્રીએ આપણને આપણા ઘર તથા મંદિર શણગારી તેમાં થાળ, પૂજન, આરતી વગેરે દ્વારા ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષા દિવસ ઉજવી આ બ્રહ્મસત્રની ભવ્ય પૂર્ણાહુતિ કરવાનો આદેશ આપ્યો છે. બધા હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં આ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રમાં જોડાયા તે જાણીને ખૂબ આનંદ થયો. આ સત્ર પૂર્ણાવતિમાં ભગવાન સ્વામીના દીક્ષા મહોત્સવ ધામધૂમથી ઉજવી. આપણે ગજા પ્રમાણે ઘરને શણગારી, મંદિરને શણગારી, આરતી પૂજન ઠાર કરી મહોત્સવ ઉજવી. તેથી આવતીકાલની સભા માટે સૌ હરિભક્તો ભાવિકો આરતી તેમજ મંત્ર પુષ્પાંજલિ માટે પુષ્પો તૈયાર રાખે તેવી વિનંતી. સ્વામીશ્રીના આ આદેશ અને તેમની આજ્ઞા પ્રમાણે આ ઉત્સવની ઉજવણી કરીએ. સૌએ ઘરે ઘરે બ્રહ્મોત્સવ ઉજવવો.